કહેવાનો મતલબ એ છે, ધારાસભ્યો બહુ હોય પણ હારા સભ્યો બહુ ઓછા હોય છે. અને હંમેશા હસમુખા ને હેતાળવા. આ ગરાયશે કોઈ દી આમ ન કર્યું તો થાય એવું ન કર્યું. એવા જ જેને વર્ધી શોભે એવા અધિકારીઓ બહુ ઓછા હોય છે. હા, નકર વર્ધીનો આમ ખરેખર જેમ ભેખ નો શોભે ને અમુક ને ધોત્યા આઘા આઘા રહેતા હોય. બાપુ મારા અને આજ જો આજ હું તમને કહું કે આજ કિરીટસિંહ સાહેબ મજા એ આવવાની છે કે વાત જવાય. એટલે જેને મારો કહેવાનો અર્થ, જેને પોતાનો પોશાક શોભે. જોજો આપણે ઘણા હોય ગમે એવા કપડાં પહેરે ને એને શોભે જ નહીં. ગમે એવા કોઈ પણ તમે ઝબો પહેર્યો હોય તો ઘોઘા જેવું હોય, પણ જેને જે પહેરે એ શોભે. અને હકીકત તો એ છે કે જેમ તમારું જીવન આ બધા શોભે બાપુ. આમ બેઠા હોય ને સાધુડા શોભે આપણે. નહીતર અમુક જગ્યાએ પ્રોગ્રામમાં તો મારા હું નામ ન લઉં, હમણાં આખું વિશીને ગાઈ નાખું જેમ મીંદડી દૂધ પીવે એમ. પણ એવા જ આયા પીએસઆઈ શ્રી જાડેજા સાહેબ. અમારે મોગલધામ ઝીંડવા વાળીમાં મોગલ ગઈકાલે જ ત્યાં પ્રોગ્રામ હતો અને આખો પરિવાર બાપુ માને અર્પણ છે. રસ્તે પણ ત્યાં અત્યારે જમ્યોય ત્યાં અને આનંદ કરતા કરતા આવ્યા. એટલે કહેવાનો મતલબ કે જેને સ્થાન શોભતા હોય. આ અમારે અરવિંદભાઈ પટેલ એ ઘણા વર્ષોથી મારા ભાઈ બંધ સાહેબ. એના દીકરાએ મને એક બોધ આપ્યો. નાનો એવો હતો એનો દીકરો, કેટલા વર્ષ થયા હવે તે પરણી ગયો છે ને કે વણ છે પણ પરણાવી દે ને 17-18 વર્ષ થયા વાત નહીં છે. ત્યારે હું એ આમ શું કહેવાય બાપુ કે હું એમ થોડુંક કારકરક સફારીને એકચ્યુઅલી એવું પહેરતો ટી શર્ટ ને અને એ વે તાજી લીધેલી તો હું કડ્યા બાંધતો ને એને ઘેરે મહેમાન થયો. મેં છોકરાને રમવા આપું એ કાઢીને છોકરો ગયો રૂમમાં. અને ખરેખર પછી હું જ્યારે એની ઘરે જાઉં ત્યારે 2-3 વાર એવું બન્યું બરોબર. તે દુન મેં નિયમ લીધું કે બાળકે આઘું ભાગે એ ધંધો આપણે કરવાનો. એટલે આજ મેં કીધું ને કે આજ બધો ઘરનો ડાયરો અને અહીંયા કોઈ પેમેન્ટથી નથી આવ્યો. આ કોઈ બિલનો પ્રોગ્રામ નથી, આ દિલનો પ્રોગ્રામ છે. અહીંયા આવવા મળે એ બાને કિરીટસિંહ સાહેબનો મત વિસ્તારના માણસો જેણે એને મત આપ્યા એને માયો મન આપે એટલે એક રૂડો એવો આનંદ હોય છે. એટલે ઉપસ્થિત તમામ મારા વડીલો, સંતો, મહાપુરુષો, આ બાજુ બેઠેલી મારી માતાઓ, બહેનો, બાળકો, મંચ ઉપર બેઠેલા શૈલેષ બાપુ જેના પિતાએ પણ વર્ષો સુધી બટુક બાપુએ ભજન કર્યું છે. અને બટુક બાપુ હારે તો શૈલા બાપુ તબલું વગાડતા. બાપુ મારી હારે પણ મારે ન કહેવાય સાધુ છો આપ, તમારા પગનો અંગૂઠો મારા હાથમાં હોય ને મારે એમ કહેવાય કે તમે તબલું વગાડતા મારી હારે. આ તમામ અમારી બાકીની ટોળકી. એક બાજુ એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો ને તો અમારી ટીમ પોગી ગયેલી, બધા મેળ કરતા હતા. તે ભાઈ માઇકમાં બોલતા હતા, માયાભાઈના વાયસરો આવી ગયા છે. વાયસરો કીધા. મેં કીધું હું તો માથે નટ થઈને હવે મારા સાહેબ હકીકત અમુક હુકમ ઉપરથી આવ્યા ને હજી એને પોતાને ખબર નથી. હો આપણે રોડે હામાં મળ્યા હોય ને આપણે કે એમાં નથી જવું, તમારે નથી જવું. એ હું કામ નીકળે એ જ ખબર નથી. અત્યારે અહીંયા બધે આપણા 31st છે ને એટલે લગભગ બધે નાકે
આપણા સ્નેહીઓ ઊભા છે, કઈ બાજુ જાવ છો કે તમે કહો જાય નગર પાછા વળી. આ થોડુંક ટ્રાફિક એને લીધે ઓછું છે, કારણ કે ઓલો લોટ તો બહાર નીકળ્યો જ ન હોય. આજ જેની ટાંકી ફૂલ ન હોય, ડીઝલ વગર ના હોય, આજ ન નીકળ્યા હોય. પણ અહીંથી બહુ સારા ભજનો શૈલેષ બાપુએ રજૂ કર્યા. અમારા માસ્તર સાહેબ કચ્છમાં પણ એકવાર ભેગા અમે હતા, અહીંયા પણ આ બીજી વાર મળવાનું થયું છે. આ ભારત ભૂમિ જ સાહેબ ભજનની ભૂમિ છે, અંધશ્રદ્ધાની ભૂમિ નથી. જોકે અંધશ્રદ્ધાથી જ ચાલુ થતું હોય, પછી શ્રદ્ધા ઉત્પન્ન થતી હોય. પેલા તો અંધારામાં જ દોટ હોય છે. ગીતા જેવા મહાન ગ્રંથનું ઓપનિંગ જ એક અંધ કરે છે સાહેબ. ભગવદ્ ગીતા લ્યો તમે, તો ભગવદ્ ગીતાનો પ્રથમ શબ્દ કોણ બોલે? બાપુ પધારો. આદેશ, આદેશ બાપુ પધારો. વાહ વાહ. બાલકનાથજી બાપુ પધારો. આદેશ બાપુ. ચાણકીથી પૂજ્ય બાલકનાથજી બાપુ પધાર્યા છે. દિલીપસિંહભાઈ, દિલીપસિંહભાઈ બેસો. મૂળ વાત ઉપર મારે તમને હસાવવા છે, આનંદ કરાવવો છે, પણ આ મંચ એ અમારે પીઠબળ છે આ શિવ પુરાણનું, અને સામે સંતોનું અને આપ જેવા મહાપુરુષોના સામેથી આશીર્વાદ છે. પણ ગીતા જેવા ગ્રંથને તમે લઈ લ્યો તો એનું શુભ ઉદ્ઘાટન કોણ, પહેલો શબ્દ કોણ બોલે છે? ધૃતરાષ્ટ્ર વાચ. એક અંધ માણસ શરૂઆત કરે છે કે હે સંજય, મારા અને પાંડવોના દીકરા અત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં શું કરી રહ્યા છે તું મને દેખાડ, એ મને કહે. અને બધી ખબર હોવા છતાં એક આંધળો મોહ પોતાના દીકરા પ્રત્યે લાગી જાય કે મારો દુર્યોધન જે કરે એ બરાબર જ કરે. અને 18 યોગ પૂરા થઈ જાય, 18 અધ્યાય પૂરા થઈ જાય, શરૂઆત કરીને માણસ હાંભળા જ કરે. પછી અરે 11મા અધ્યાયમાં સુધી પહોંચે અને સંજય કહે છે કે હે મહારાજ, હે ધૃતરાષ્ટ્ર, આજ ભગવાન કૃષ્ણ વિરાટ રૂપ ધારણ કર્યું છે કુરુક્ષેત્રના મેદાનમાં. એટલે સાચું આંધળાપણું ત્યારે દેખાય છે. આવું વર્ણન સાંભળે છે સંજયના મુખેથી. તો ધૃતરાષ્ટ્ર એમ નથી બોલ્યા કે એ સંજય બસ બંધ કર, તું મને જટ રથ તૈયાર કર, મને વિરાટની સામે લઈ જા. એટલો શબ્દ આવી ગયો હોત તો હોનારત અટકી જાય. એક એક શબ્દ માણસને બીજું કાંઈ આપણને શીખવાડતા નથી. જે ખોટી દોટ છે એમાંથી માણસ પોતાની જાતને પોતે તપાસી લઈ. આખી ગીતાનો અર્થ એટલો જ થાય કે હે અર્જુન, તું કોણ છો એ નક્કી કર લે, તારી જાતને ઓળખી લે. અને એ જ રીતે આખું ભાગવત એ મહારાજ પરીક્ષિતને સુખદેવજી એમ કહે છે કે તું કોણ છો, તારો આત્મા કોણ છે એને ઓળખી લે. અને પછી એને ખબર પડે કે લે આ તો તક્ષત કડવાનો હોય, શરીરને કડવાનો છે, મારા આત્માને ક્યાં કડવાનો છે, હવે થોડ્યો આવે તક્ષત. અને એ જ રીતે મહાશિવ પુરાણ માં ભગવતી પાર્વતી મહાદેવને કહે છે કે પ્રભુ, હું એક અભિમાની પિતાની દીકરી હતી ત્યારે મને ઘમંડ હતો, મને અભિમાન હતું, સતી હતી, હું તમને પતિ તરીકે ન સ્વીકારી શકી. અને એને જ લીધે મારા બાપના યજ્ઞમાં યજ્ઞ હોવા છતાં મારા દેહને પડતો મૂકવો પડ્યો. યજ્ઞ તો ખંડિત થયો, પણ મારા પિતા અહંકારી હતા, એ પણ ખંડિત બન્યા. અને હું આપની સેવા ન કરી શકે અથવા તો આપની પત્ની, હું ધર્મ પત્ની ન બની શકી, માટે મેં હવે સ્થિર બાપને પસંદ કર્યો. હિમાલય સ્થિર છે,
મારો પિતા હિમાલય બન્યો છે અને પાછો ઠંડો છે, જેની ગોદમાં બેહું તો ટાટા હેરડા આવે એવા બાપની દીકરી થઈ અને પાર્વતી બનીને તમારા ચરણ સુધી પહોંચી છું. હવે મને કયો ભગવાનનું ભજન એટલે શું? અને ભગવાન શિવના મોઢામાં શબ્દ નીકળે, ધન્ય ધન્ય ગિરિરાજ કિશોરી. હે ગિરિરાજ, હે હિમાલયની દીકરી, હું તને ધન્યવાદ આપું છું કે તારો બીજો જન્મ થયો છતાં તને હરિભજનની જે વૃત્તિ હજી એને આજ મગજમાં રહી છે અને ફરીવાર પાછા ભગવાનની ભજન સાંભળવાની તમને ઈચ્છા થઈ, એટલે હે ગિરિરાજની દીકરી, હું તમને ધન્યવાદ આપું છું. પણ હું માં કહું મેં અનુભવ અપના, એ સતહરિ ભજન જગત સબ સપના. હે પાર્વતી, હે ઉમા, હું મહાદેવ તને એટલું કહું છું કે જેટલું થાય એટલું ભજન સ્મરણ કરી લેજો, બાકી તો બધું સપનું છે. અને ઈ શિવ પુરાણ મને તમને મારા તમારા જન્મ જન્મના પાપ ધોઈ નાખે. અને એમાંય મને આનંદ એ છે કે આવો અતિ પવિત્ર ગ્રંથ, અને એ સોમવતી અમાસ, અને એ માગસર મહિનાની સોમવતી અમાસ બાપુ પેઢીઓમાં કારક આવે. અને એ જ કૃષ્ણ ગીતામાં ભગવાન નારાયણને એમ કહેતા હોય અર્જુનને કે હે નારાયણ, વૃક્ષમાં પીપળો મારી વિભૂતિ છે, પ્રાણીમાં સિંહ મારી વિભૂતિ છે, માણસમાં રાજા મારી વિભૂતિ છે, અને માસમાં 12 મહિનામાં માગસર મારી વિભૂતિ છે. અને એ માગસર મહિનાની જ્યારે કહેવાય કે અમાસ, અને એ સોમવતી અમાસ આવે, એ અમાસને દિવસે જેટલું જેને ભજન કરે, જે પાય હારું નરું પાપ કરે તોય ભૂહાતું નથી અને પુણ્ય કરે તોય ભૂહાતું નથી. એ સોમવતી અમાસ ગઈકાલે ગઈ. અને એમાં શિવ પુરાણનું એટલે મને આનંદ એ છે કે આને મોતીડું પરોવી લીધું કહેવાય. આને એકે નહીં, આ પરગડામાં જેટલા કથા મંડપમાં આવી જાય એ બધાયના તમે મોતીડા પરોવ્યા છે, એનો મને આનંદ છે. અને એવું જ્યારે શિવ પુરાણ કિરીટસિંહ સાહેબ બેઠા બેઠા ક્યારેક ક્યારેક, મેં બહુ વાંચતો નથી, હું વાંચું તો મને ઊંઘ આવે. જો ખરેખર જો મને વાંચવામાં રસ હોય તો મેં તમને લાગે હું ગ્રેજ્યુએટ નો છો, હું મારા બાપા મને નહોતા ભણાવવા માંગતા, હું નિશાળમાં હોઈ જતો. હું પાઠ પાકા કરવાનો માણસ જ નથી. પણ ઈશ્વરની કૃપા થઈ જાય, ભગવાને તમને જે માટે ધરતીમાં મોકલ્યા છે એ વ્યક્તિ તમે પરફેક્ટ થઈ જાઓ એટલે પછી છે ને તમારું ધ્યાન અસ્તિત્વ રાખતું હોય છે. આ તમે રાજકીય ક્ષેત્રમાં સમાજ સેવા માટે આવ્યા છો તો એમાં તમે જેમાં આગળ વધતા જાઓ. નરેન્દ્ર સાહેબ મોદીનું એક વાક્ય મને બહુ ગમે છે કે અમને ઉશીના અંજવાળા નહીં ફાવે. એ માનવ બીજાના અજવાળાની રાહ જોતો ને આમાં ક્યારે દયા ઉડી જાય નક્કી નહીં થાય. અમને ઉશીના અજવાળા નહીં ફાવે, હું જ જાતે બળતું ફાનસ છું, ભલે નાનો દીવો તોય હું. એમ પોતિકા અંજવાળે જે માણસ ચાલવાની કોશિશ કરે એને કોઈ દી વાંધો ન આવે. નહીં તો હમણાં કે એક ભાઈ, એટલે આમ તો જો કે મારી નિશાળમાં એ છોકરો ભણતો હતો, એ છોકરાને એને બાપાએ પૂછ્યું ભાગવતજી કે બેટા તું વેકેશનમાં આવ્યો છો, 7મા ધોરણનો છોકરો, કે માયાભાઈની નિશાળમાં ભણીશો તો હું તને એક પ્રશ્ન પૂછું. કે પૂછો ને બાપા. એ કે આ માખ્યું ઉડે, આ જેટલી માખ્યું ઉડે છે એ તો સાહેબ હવે આ માખ્યું મારવાના સ્પ્રે આવ્યા, બાકી પેલા માખ્યું ન મરાતી. અને માખ્યું ન હોય ને એની ઘેરે કોઈ મહેમાન નહોતો જાતો, ગોરજ નો ખરતો હોય અહીંયા માખ્યું પેલી ખબર પડી જાય કે આ મહેમાનના ભાણા થાય છે કે નહીં. એમ બાબુ માખીને, બાળકનાથ બાપુ, માખીને રાહવાળ કહેવામાં આવતી ના. અમે જોયું છે મહેમાન આવે ને તો આપણે આમ નેવે આમ નજર્યું કરે મહેમાન, રામ રામ છે ઘરે, એ રવાઈ ગોતતા હોય. રવાઈ રીઠી ભાડે તો ખોટી થાય ને, ના 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 બાપુ અમથો જ આવ્યો હતો. જ્યાં દુજાણા હોય, જ્યાં મહેમાનના રોટલા થતા હોય, એટલા નહીં આપણી માવું રોટલા કરતી હોય ત્યારે મોબાઈલ ફોન કાંઈ હતું નહીં ભાઈ, પણ એ રોટલા કરતી હોય અને એમાં તાવડી દાંત કાઢી જાય
એટલે માં 5 રોટલા કરવાની હોય ને એને બદલે 10 રોટલા કરે. શું કામ? કે મારી તાવડી દાંત કાઢે, નક્કી માર્ગે કોક મહેમાન આવતું હશે સાહેબ. સાહેબ આ હવે તો તાવડિયું થઈ ગયું, હા નાન્યું નાન્યું ઠબુડિયું જેવડું. ગેસ થી રોટલો થાય ભાડ્યો ક્યાંય? અમે આ પરદેશમાં જઈએ તો મને કહું કે આજે કઢીને રોટલા, હું કહું તમે ખાઓ. હું કોઈ દી બહાર, ખરેખર હું બહાર ક્યાંય જાઉં ત્યાં રોટલો ખાવ જ નહીં. હા, આપણા ગુજરાતીઓની એક ખાસિયત એવી છે ને કે આડી અવળી અરવિંદ, આપણે અહીંયા બેઠા બેઠા પીઝા ખાતા હોય અને બહાર જાય તો શું કહે, ત્યાં ખીચડી મળશે. ખીચડી માં લઈ આવ્યો તો હું ખીચડી મળશે. હું પહેલી વાર અમેરિકા ગયો ને સાહેબ, તો બિચારા એ બધાને એમ થાય ને કે આમ એકચ્યુઅલી કલાકારોને લઈ વારા ઘડીએ મને પૂછે ઓલરાઈટ છો ને? હું કહું ઓલરાઈટ જ છું, તકલીફ નથી ને? મેં ન્યાલી તો આવ્યા, તકલીફ તો અમારી. બોલા કેમ? બોલે ભાઈ જતા હતા રસ્તે ને હાંજ પડવા આવેલી, એટલે 2 રસ્તા હતા. એક આમ આડો રસ્તો થોડુંક જંગલ જેવું પણ શોર્ટકટ થતું હતું, અને એક આમ ફરીને જવાનું, એ 5 ગાંવ વધતું હતું, અને ચાલીને જતા માણસો ત્યારે. એટલે 5 જણા ઊભા થયા ને કીધું કે ભાઈ આ ફલાણા ગામ જવું, એમાં 2 રસ્તા, એમાં આ રસ્તો કે આ શોર્ટકટ, આ હાવ ઢુકડું પડાય હતી કે પણ એ ઢુકડો રસ્તો છે પણ વચ્ચે થોડુંક આમ જંગલ જેવું આવે ને ભય જેવું છે ને, આ લૂંટી લે છે કે આજ નહીં કોઈ લૂંટે, હે આજ તમારો કોઈ વાળ વાકો નહીં કરે. કેમ? એ લૂંટે એ જ અમી, એ અહીંયા થઈ ગયા અને અમને તમે પૂછ્યું એમ. એટલે મેં કીધું તમે જે તકલીફ કહો ને એ જ અમી, એ તકલીફમાંથી તો આવ્યા અમે. જ્યાં પોતાને જ કોઈ બીજો પ્રકારનો ભય ન હોય, પોતાની જ વ્યવસ્થા પોતે કરે. અને આ ભૂમિ જ આપણી મહેમાનની છે ને સાહેબ. અહીંયા રાહ જોવાય છે. બીજી વાત કે આપણો દેશ જ, ભારત જ દેશ એક એવો છે કે એની અંદર પરિવાર છે, કાકા દાદા મામા માસી. લગ્ન હોય તો કેટલા આવે, હે બનેવી, નામ ન લેવાય, પ્રસંગ પૂરો થાય નહીં ત્યાં સુધી હાડું ન ઉતરાય. હા, એટલે કે ઓલો કોણ વળખાય ને, મારા હાડું ભાઈ છે ભાઈ. એ થોડાક 2 દી વહેલા વી આવ્યા હતા. સહજ જ આવશો, આમાં કઈ બીજું કઈ નહીં. ખરેખર સાહેબ આપણો જે કંઈક આપણો વિસ્તાર, આપણો દેશ, એક પ્રસંગ કરો તો કેટલા ફઈબાને એટલો હરખ હોય કે ભાઈને દીકરો પરણે, હે વારાફરતી ગીત ગાતા હોય, આપણે વારાફરતી મૂછું હરખી કરતા હોઈએ. ચીમના મહેમાન છે એ બધા ભાઈ. હા, મહેમાનોની આખો પરિચય. એટલું નહીં સાહેબ, પેલા ઘોડા લઈને આવતા ને તો ઘોડાને ઉપર રજ ચોટી હોય ને એની ઉપર કહી દેતા 5 ના મહેમાન આવ્યા, ધૂળ કહી દે લાલ ચોટેલી. હા, હગડ જોઈ લેતા. અત્યારે એટલે પરિવાર આપણે જ છે હકીકત. આમ જો આ તમને એમ થાય કે આ અમેરિકા છે કે કોઈ પણ જે ઇંગ્લિશ ભાષાના જે દેશો છે, અંગ્રેજી ભાષાના જે દેશો, ત્યાં ફેમિલી નથી. જો ફેમિલી હોય તો એની પાસે શબ્દકોશ હોય ને. આપણે જેમ કાકા દાદા માસા મામા ફુવા હાડુભાઈ. હાલો હાડુભાઈ નું અંગ્રેજી કરો લો. શે હાડુભાઈમાં અંગ્રેજી શબ્દ, અંગ્રેજીમાં શેનો શબ્દ? અરે છોડો ને સાહેબ. હાલો એ લોકો કાકાને શું કહે અંગ્રેજીમાં? કાકાને શું કહેવાય? એ હાથમાં વાળા તને કહો, અંકલ. જવળોળું બોલ ને. એને કડક સાહેબ ભણાવે. છોકરાઓને પૂછું ને, નામ પૂછું ખબર પડી જાય સાહેબ ભણાવે કે બેન ભણાવે. હા, પોસું કઈ નહીં, બેન ભણાવે. શું નામ તક? મારું નામ રાકેશ છે. બેન ભણાવતા હોય. શું નામ તક? બ્રો. સાહેબ ભણાવતા હોય. ગુરુની અસર પડે. હા, એટલે કાકાને શું કહેવાય? અંકલ. મામાને? મામાને શું કહેવાય અંગ્રેજીમાં? અંકલ. માસાને અંકલ, ફુવાને અંકલ. અંકલમાં આખો લોટ આવી જાય.
હવે કોકે કીધું કે આપણા અંકલ આવ્યા છે તેને કોની ઘીરે મોકલવા? માસીને ઘીરે